મેથ્સ 2માં પ્રકરણ 3 વર્તુળ એમાં આપણે મહાવરા સંગ્રહ 3.1 પર આવ્યા છે. તમારી ટેક્સ્ટબુકનું પેજ નંબર 55 જુઓ અને ધ્યાન આપો. પહેલો દાખલો, બાજુની આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર બિંદુ સી અને ત્રિજ્યા 6 સેન્ટીમીટર છે. રેખા AB વર્તુળને બિંદુ એમાં સ્પર્શે છે, તો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. આકૃતિ ધ્યાનથી જોઈ લો. શું કીધું છે? સી કેન્દ્રવાળું વર્તુળ છે અને ત્રિજ્યા 6 સેન્ટીમીટર, એટલે કે CA બરાબર આ 6 સેન્ટીમીટર અને રેખા AB વર્તુળને એ બિંદુમાં સ્પર્શે છે, એટલે કે રેખા AB સ્પર્શક છે અને સ્પર્શ બિંદુ એ છે. તો પ્રશ્નોના ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે, ખૂણા CABનું માપ કેટલું છે? હવે ધ્યાન આપજો. ખૂણો CAB એટલે કયો ખૂણો થશે? ખૂણો CAB એટલે આ ખૂણો, એનું માપ કેટલું? તો આપણને ખબર છે CAB, CA ત્રિજ્યા અને રેખા AB સ્પર્શક. તો આપણે ત્રિજ્યા સ્પર્શક અથવા સ્પર્શક ત્રિજ્યા પ્રમેય જોઈ ગયા. તો ત્રિજ્યાના બાહ્ય બિંદુએ દોરેલો સ્પર્શક એ ત્રિજ્યાને લંબ હોય છે. આ યાદ કરાવવા માટે બોલું છું. બાકી આપણે હવે ત્રિજ્યા સ્પર્શક અથવા સ્પર્શક ત્રિજ્યા પ્રમેય બોલીએ એટલે આપણને સમજાઈ જાય. તો માટે ખૂણો CAB બરાબર 90 ડિગ્રી. શા માટે લખવાનું છે? એટલે સ્પર્શક ત્રિજ્યા પ્રમેય અહીંયા આગળ તમને દેખાય છે. ત્યાર પછી આપણે જવાબ અહીંયા આગળનો પછી જોઈએ. પછી પૂછ્યું છે, બિંદુ સી રેખા ABથી કેટલા અંતરે આવેલું છે? શા માટે? બિંદુ સી રેખા ABથી કેટલા અંતરે? તો રેખાની બહાર આવેલા બિંદુનું આપણે તે રેખાથી અંતર જોવું હોય તો એ હંમેશા લંબ અંતર જ જોવાય. અને આપણે આગળ જોઈ લીધું સ્પર્શક ત્રિજ્યા પ્રમેય પરથી આ લંબ છે, એટલે કે 90°નો ખૂણો. માટે ત્રિજ્યા CA લંબ રેખા AB, તો અંતર બિંદુ Cનું રેખા ABથી અંતર 6 સેન્ટીમીટર થશે. એટલે આપણને સમજાય છે. હવે ત્રીજું, ડિસ્ટન્સ AB બરાબર 6 સેન્ટીમીટર. હવે જો CA બરાબર તો 6 છે અને ડિસ્ટન્સ AB બરાબર પણ આપણને કેટલા કીધા? 6. તો ડિસ્ટન્સ BC. હવે ત્રિકોણ CABમાં ખૂણો CAB બરાબર 90°, માટે કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે ડિસ્ટન્સ BC શોધી શકીએ છીએ. તો એ ડિસ્ટન્સ BC આપણે શોધીએ. BC² બરાબર AB² પ્લસ AC² અથવા CA² પ્લસ AB², જે રીતે લેવું હોય આપણે દાખલામાં જોઈએ. અને પછી પૂછ્યું ખૂણા ABCનું માપ કેટલું? ખૂણો ABC એટલે આ. હવે તમે એમાં સમજી લો, CA અને AB બંનેનું માપ સમાન છે, એટલે કે બંને બાજુ એકરૂપ. તો સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ એટલે એક ખૂણો 90 એ ખબર છે, અને સમદ્વિભુજ તો એના સામસામેના ખૂણા એકરૂપ. તો એને આધારે જોઈએ તો બાકીના બે ખૂણા આપણને 45 ડિગ્રી મળશે. એટલે ખૂણા ABCનું માપ 45 ડિગ્રી. તો હવે આપણે જોઈ લઈએ જવાબ લખ્યા છે. ધ્યાન આપો. પહેલો તમને સમજાઈ ગયો. ખૂણા CABનું માપ કેટલું છે? શા માટે? તો ખૂણો CAB બરાબર 90 ડિગ્રી, સ્પર્શક ત્રિજ્યા પ્રમેય. એટલે આ વસ્તુ સમજી લીધી આપણે. બીજું પણ સમજી લીધું. બિંદુ સી રેખા ABથી કેટલા અંતરે આવેલું છે? શા માટે? તો રેખ CA લખાય કઈ રીતે જોઈ લો. લંબ રેખા AB પરિણામ 1 પરથી. માટે હંમેશા બિંદુનું અંતર રેખાથી લંબ હોય એ આપણે સમજવાનું છે. આ લંબ લખ્યું એટલે એમાં આવી ગયું. માટે CA બરાબર 6 સેન્ટીમીટર. માટે બિંદુ સી રેખા ABથી 6 સેન્ટીમીટરના અંતરે આવેલું છે. આગળનો દાખલો, ડિસ્ટન્સ BC જોઈએ છે આપણને. તો ડિસ્ટન્સ AB બરાબર 6 સેન્ટીમીટર. ત્રિકોણ CABમાં ખૂણો CAB બરાબર 90°, પરિણામ 1 પરથી. માટે પાયથાગોરસનો પ્રમેય થશે. તો CB² બરાબર CA² પ્લસ AB². માટે CB લખો કે BC, એટલે આપણે ફેરવી નાખ્યું. BC² બરાબર 6² વત્તા 6². માટે BC² બરાબર 36 વત્તા 36. માટે BC² બરાબર 72. માટે BC બરાબર વર્ગમૂળ કાઢો તો 6√2. બંને બાજુનું વર્ગમૂળ લેતા 36 ગુણ્યા 2, 36નું વર્ગમૂળ 6 અને 2નું નહીં નીકળે એટલે √2. તો માટે ડિસ્ટન્સ BC બરાબર 6√2 સેન્ટીમીટર. એટલે આ ત્રીજાનો જવાબ. અને ચોથું, ખૂણા ABCનું માપ કેટલું? લખાય કઈ રીતે એ જોઈ લો. ત્રિકોણ ABCમાં CA બરાબર CB બંને બાજુની લંબાઈ
માટે ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી સમદ્વિભુજ ત્રિકોણનો પ્રમેય. ત્રિકોણ એબીસીમાં ધારો કે ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી બરાબર એક્સ, જે બે ખૂણા એકરૂપ થયા આપણી આકૃતિમાં સમજી લેજો. તો એનું માપ એક્સ ધારી લીધું અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો આપણે આ રીતે ત્રિકોણ દોર્યો છે, જે આપણો અહીંયા આકૃતિમાં બને છે, જેમાં સી અહીંયા નામ છે, આ એ અને આ બી અને આ આપણું 90 છે. એટલે આ બે ખૂણા એકરૂપ એવું આપણે બતાવી દીધું. હવે ત્રણનો સરવાળો ખૂણો CAB વત્તા ખૂણો ABC વત્તા ખૂણો ACB બરાબર 180. ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો માટે 90 પ્લસ એક્સ આપણે એક્સ અહીંયા આગળ ધાર્યું એને આધારે બરાબર 180. માટે 2x બરાબર 90 ને બીજી બાજુ લઈ ગયા, 180 માઇનસ 90, 2x બરાબર 90. તો x બરાબર 90/2 એટલે કેટલા આવે 45. અને 45 બંને ખૂણાના માપ જે શોધવા કીધું છે એટલે ખૂણો ABC બરાબર 45. એટલે આપણે જવાબ અહીંયા આગળ લખી દેવાનો કે ખૂણો x એટલે કે ABC બરાબર 45. તો જુઓ એનો જવાબ આપણે અહીંયા લખી દીધો છે, માટે ખૂણો ABC બરાબર 45 ડિગ્રી. હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની આકૃતિ જુઓ. બાજુની આકૃતિ 3.20માં ઓ કેન્દ્રવાળા વર્તુળના બાહ્ય ભાગમાંના આર બિંદુમાંથી દોરેલા સ્પર્શ રેખાખંડો RM અને RN વર્તુળને અનુક્રમે M અને Nમાં સ્પર્શે છે. OR બરાબર 10 સેન્ટીમીટર અને વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો આપણને અલગ અલગ બાબતો શોધવા કીધી છે. પહેલાં આકૃતિ સમજી લઈએ અને કેમ શોધાય એ પણ જોઈ લઈએ. તો જુઓ, ઓ કેન્દ્રવાળું વર્તુળ, બાહ્ય ભાગમાં બિંદુ R, એમાંથી બે સ્પર્શખંડ દોર્યા, રેખ RM અને રેખ RN કયા બિંદુમાં સ્પર્શે છે? બિંદુ M અને N. OR બરાબર 10. OR આખું આપ્યું છે, ઓથી આરનું અંતર 10 સેન્ટીમીટર અને ત્રિજ્યા આપી 5. OM બરાબર 5 સેન્ટીમીટર લો કે ON બંને એક જ છે, એકરૂપ, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા. તો આપણને પૂછ્યું પ્રત્યેક સ્પર્શખંડની લંબાઈ કેટલી, RM કે RN. હવે આપણે પ્રમેય જોઈ ગયા કે બંને સ્પર્શખંડો એકરૂપ હોય છે, એટલે કોઈ પણ એકનું શોધીએ એટલે બીજાનું મળી જાય. તો અહીંયા આપણને માપ દેખાય છે. કોઈ પણ એક ત્રિકોણ લઈ લો. ત્રિકોણ OMRમાં આ ઉપરનો ત્રિકોણ લીધો. ખૂણો OMR બરાબર 90 ડિગ્રી, સ્પર્શક ત્રિજ્યા પ્રમેય એટલે એ 90 થઈ ગયું. માટે કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ OMRમાં હવે એમાં OR શું થશે? એનો કર્ણ. તો OR સ્ક્વેર બરાબર OM સ્ક્વેર પ્લસ MR સ્ક્વેર. જવાબ પછી જોઈએ, રીત જોઈ લો. એટલે પાયથાગોરસના પ્રમેયથી આપણે આ દાખલો કરવાનો છે. એટલે બંને સ્પર્શખંડ આપણને મળી જાય. હવે એ સ્પર્શખંડ મળ્યા પછી બીજો સવાલ છે, ખૂણા MROનું માપ કેટલું? MRO આ ખૂણો. હવે તમને એમ થાય કે એક જ ખૂણો ખબર છે, બીજો બે ખબર નથી, તો કેવી રીતે મળશે? પણ આપણને જે માપ મળશે એને આધારે આપણે શોધવાનું. જે આપ્યું છે એના પરથી પણ મળી શકે. જેમ કે OMનું માપ કેટલું આપ્યું છે? 5 અને કર્ણ આપણો છે OR 10. તો 5 એટલે 10નું અડધું થયું. તો 30, 60, 90નો પ્રમેય યાદ કરો. 30° ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં અડધી, અને એને આધારે આપણે એનો પ્રતિપ્રમેય જોઈ લીધો કે જે બાજુનું માપ કર્ણ કરતાં અડધું હોય એ 30°ની મતલબ એ બાજુની સામેનો ખૂણો 30°. તો 5 એ 10 કરતાં અડધી છે, તો એનો સામેનો ખૂણો એટલે ORM અથવા MRO જે આપણે શોધવાનો છે. તો આ ખૂણો કેટલા અંશનો થશે? 30°. એટલે થઈ ગયો. અને પછી ખૂણા MRNનું માપ MRN. હવે આ 30, તો આ નીચેનો NRO પણ 30, તો 30 વત્તા 30 એટલે આખો MRN 60°નો થશે. તો હવે આપણે દાખલાની રીત જોઈ લઈએ. ચલો, પહેલો દાખલો. એટલે એમાં પહેલો પ્રશ્ન, પ્રત્યેક સ્પર્શખંડની લંબાઈ કેટલી? તો આપણે રચના કરી, રેખ OM અને રેખ ON દોરો. તમારી ચોપડીની આકૃતિમાં જોતા જજો, અને જોઈએ તો અહીંયા આગળ પણ બાજુમાં દોરીને બતાવી દઉં છું એટલે તમને બરાબર સમજાય. અહીંયા M છે, નીચે સ્પર્શબિંદુ N, આ R અને કેન્દ્ર OR છે જોડેલું જ. OM અને ON જોડી દેવાનું છે. તો જુઓ અહીંયા
ત્રિકોણ OMRમાં એટલે ઉપરનો ત્રિકોણ ખૂણો OMR બરાબર 90 ડિગ્રી સ્પર્શક ત્રિજ્યા પ્રમેય માટે OR² બરાબર OM² પ્લસ MR² માટે OR 10 આપ્યું છે 10નો વર્ગ બરાબર 5નો વર્ગ વત્તા MR² માટે MR² બરાબર 10નો વર્ગ 100 ઓછા 5નો વર્ગ કરવાનો બીજી બાજુ લઈ જાઓ માટે MR² બરાબર 75 વર્ગમૂળ લો MR બરાબર 25 ગુણ્યા 3 એટલે 5√3 સેન્ટીમીટર બંને બાજુનું વર્ગમૂળ શોધતા તો MR બરાબર 5√3 એટલે કે RM કહો કે RN તો RM બરાબર RN બરાબર 5√3 સેન્ટીમીટર બંને સ્પર્શખંડની લંબાઈ મળી ગઈ. હવે આગળ ખૂણા MROનું માપ કેટલું લખ્યું કેવી રીતે છે એ ધ્યાન આપો. હવે આકૃતિ તમને ખબર છે, તમારી ચોપડીમાં તમારે જોડીને જોઈ લેવાનું. ત્રિકોણ OMRમાં તમને ધ્યાનમાં આવે એટલા માટે હું અહીંયા દોરું છું એટલે તમે બહુ ક્લિયરલી સમજી શકો એને. ખૂણો OMR બરાબર 90 ડિગ્રી સ્પર્શક ત્રિજ્યા પ્રમેય આપણને ખબર છે એટલે કે કાટકોણ ત્રિકોણ OM આપણને ત્રિજ્યા આપી છે 5 અને OR આપણને ખબર છે કેટલું આપ્યું છે 10 માટે OM બરાબર હાફ OR છે માટે સમજી લેવાનું લખવાનું ફક્ત આટલું જ માટે ખૂણો MRO બરાબર 30° 30, 60, 90ના પ્રમેયનો પ્રતિપ્રમેય બરાબર. હવે ત્રીજું એને આધારે તો આખું MRN કેટલો થાય તો એક પરથી બીજું બંને ત્રિકોણો સમાન જ છે માટે ખૂણો MRO બરાબર ખૂણો NRO બરાબર 30 ડિગ્રી પરિણામ 2 પરથી માટે ખૂણો MRN બરાબર ખૂણો MRO વત્તા ખૂણો NRO આસન્ન કોણોનો સરવાળો બરાબર 30 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી બરાબર 60 ડિગ્રી. આ બધા એકદમ અગત્યના દાખલા છે, એક સરખા તમને અલગ અલગ માહિતી આપીને શોધીને બતાવ્યા છે એટલે બહુ ધ્યાનથી કરવાનું. ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં શું કીધું આપેલી આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર બિંદુ O છે, રેખ RM અને રેખ RN વર્તુળના સ્પર્શકો છે તો સાધ્ય રેખ OR એ ખૂણા MRN અને ખૂણા MONનો દુભાજક છે એટલે અહીંયા પક્ષ અને સાધ્ય લખી નાખ્યું. પક્ષની જગ્યાએ સીધું આપેલું લખ્યું, સાધ્ય લખ્યો. પહેલાં હવે આકૃતિ પરથી સમજી લો અને સાબિતી શું એ સમજી અને પછી આપણે જોઈ લઈએ શું આપ્યું અને શું કીધું એ જુઓ. O કેન્દ્રવાળું વર્તુળ છે અને એમાં રેખ RM અને રેખ RN વર્તુળના સ્પર્શખંડો છે. સેમ ઉપરના જેવી જ આકૃતિ છે. તો સાબિત શું કરવાનું છે કે રેખ OR એ ખૂણા MRN એટલે આખો ખૂણો R અને ખૂણો MON એટલે આખો ખૂણો O એના દુભાજક છે. બેવનો દુભાજક OR એનો અર્થ એમ ઊંધું જઈએ આ બે ખૂણાના દુભાજક એટલે અહીંયા આગળ આપણે ખૂણો MRO અને NRO એકરૂપ બતાવવાના અને ખૂણો MOR અને ખૂણો NOR એકરૂપ બતાવવાના. તો OR એ આ આખા બે ખૂણાનો દુભાજક છે એમ ખબર પડે. એટલે આપણે કરવાનું શું છે એ પહેલાં જોઈ લીધું કે આ બે ખૂણાને એકરૂપ બતાવો અને આ બે. તો ઇન શોર્ટ ઊંધું જઈએ આ બે પ્રત્યેક ખૂણાને એકરૂપ બતાવવા આપણને દેખાય જ છે બે ત્રિકોણો મળ્યા છે તો એ બે ત્રિકોણને એકરૂપ સાબિત બતાવવા પડે. કેવી રીતે સાબિત કરી શકાય જુઓ ફરીથી. હવે કેવી રીતે સાબિત કરશું એકદમ ઇઝી. પહેલાં તો આપણે જે આપણને ખબર છે એ લખી નાખીએ. OMR અને ONR બંને ખૂણા 90 ડિગ્રી કારણ કે સ્પર્શક ત્રિજ્યા પ્રમેય. તો હવે આપણે બે ત્રિકોણ લઈએ, ધ્યાન આપજો બરાબર. ત્રિકોણ OMR એટલે ઉપરનો ત્રિકોણ અને ત્રિકોણ ONRમાં ખૂણો OMR બરાબર ખૂણો ONR બરાબર કેટલા ડિગ્રી 90 ડિગ્રી સ્પર્શક ત્રિજ્યા પ્રમેય એટલે એક ખૂણો એકરૂપ થઈ ગયા. પછી રેખ OM એકરૂપ રેખ ON એક જ વર્તુળની ત્રિજ્યા. અને ત્રીજું હવે આપણે એને બાજુ નહીં લખવાનું, કાટખૂણા છે તો એની સામેની બાજુ કર્ણ આવે. કર્ણ OR એકરૂપ કર્ણ OR સામાન્ય બાજુ માટે બંને ત્રિકોણો એકરૂપ. કઈ કસોટી થઈ ગઈ? કર્ણ ભુજા કસોટી થઈ ગઈ. સમજાય છે બધાને? તો
તો કર્ણભુજા કસોટીથી બંને ત્રિકોણો એકરૂપ, બેવ ત્રિકોણો એકરૂપ, તો એના જે પણ આપણને ખૂણા કે બાજુ જોઈતી હોય એ મળી જાય. તો સ્પર્શખંડો તો એકરૂપ છે જ, એના વિશે આપણે જવાનું નથી કંઈ. તમે ધારો કે આમાં બાબા કસોટી પણ વાપરી શકો, કારણ કે આપણને સ્પર્શખંડો એકરૂપ છે એવો પ્રમેય આપણે પહેલાં જ કરી લીધો છે. એટલે RM એકરૂપ, RN લઈને આપણે કરીએ તો પણ ચાલે, પણ નોર્મલી આપણે સ્પર્શક ત્રિજ્યા પ્રમેયનો ઉપયોગ કરીને કર્ણભુજા કસોટી જ વાપરીએ છીએ. માટે ખૂણો MRO એકરૂપ ખૂણો NRO તેમજ ખૂણો MOR એકરૂપ ખૂણો NOR, અને આ બે ખૂણા એકરૂપ, એનો અર્થ એમ કે રેખ OR એ ખૂણા MRNનો દુભાજક તેમજ ખૂણા MONનો દુભાજક છે. એટલે થઈ ગયું આપણું સાબિત. હવે આકૃતિ ચોપડીમાંથી જોજો અને આપણે સાબિતી અહીંયા આગળ જોઈ લઈએ. ફક્ત સાબિતી પર ધ્યાન આપવાનું છે, એકદમ સહેલું. ત્રિકોણ RMO એટલે ઉપરનો અને ત્રિકોણ RNO એટલે નીચેનો, એમાં ખૂણો RMO એકરૂપ ઇક્વલ ટુ ખૂણો RNO બરાબર 90 ડિગ્રી સ્પર્શક ત્રિજ્યા પ્રમેય. નંબર 2, કર્ણ OR એકરૂપ કર્ણ OR, પહેલાં કર્ણ લખ્યો, ગમે તે લખો સરખું જ છે, સામાન્ય બાજુ. અને ત્રીજું, રેખ OM એકરૂપ રેખ ON, એક જ વર્તુળની ત્રિજ્યા. માટે ત્રિકોણ RMO એકરૂપ ત્રિકોણ RNO કર્ણભુજા કસોટી. માટે ખૂણો MRO એકરૂપ ખૂણો NRO અને ખૂણો MOR એકરૂપ ખૂણો NOR. R પાસે બનતા અને O પાસે બનતા બંને ખૂણા, કારણ એકરૂપ ત્રિકોણોના સંગત ખૂણાઓ. માટે રેખ OR એ ખૂણો MRN અને ખૂણા MONનો દુભાજક છે. એકદમ સહેલો પ્રમેય છે, ફક્ત શું કરવાનું એ તમને સમજાવવું જોઈએ. ચોથો દાખલો. હવે ચોથા દાખલામાં તમને રકમ શું આપી છે એ જુઓ. 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળના બે સ્પર્શકો પરસ્પર સમાંતર છે, તો તે સ્પર્શકો વચ્ચેનું અંતર શોધો. એટલે કે કેટલું હશે તે કારણ સહિત લખો. એટલે મેં અહીંયા શોર્ટમાં શોધો એમ લખ્યું છે. રકમ એમ આપી કારણ સહિત. કારણ સહિત એટલે કે આપણે આખું સાબિત કરીને પછી અંતર શોધવાનું છે. એટલે પહેલાં તો આકૃતિ સમજો, પ્રમેય સમજો, પછી લખાય કઈ રીતે એ જોઈએ. તો 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળના બે સ્પર્શકો સમાંતર છે. તો આકૃતિ જુઓ. O કેન્દ્રવાળું એક વર્તુળ દોર્યું, જેની ત્રિજ્યા 4.5 સેન્ટીમીટર છે. તેના બે સ્પર્શકો સમાંતર, એટલે આપણે બે સ્પર્શક દોર્યા. O કેન્દ્રવાળા વર્તુળમાં બે સ્પર્શક દોર્યા, રેખા AB અને રેખા CD. આ બે સ્પર્શક દોર્યા જે અનુક્રમે બિંદુ M અને Nમાં સ્પર્શે છે. સમાંતર છે એવું આપેલું છે, એટલે પક્ષમાં એમ કે રેખા AB સમાંતર રેખા CD અને O વર્તુળનું કેન્દ્ર, સ્પર્શ બિંદુ M અને N, આટલું આપી દીધું છે. તો તેના બે સ્પર્શ બિંદુ એટલે કે સ્પર્શકો વચ્ચેનું અંતર, એટલે આ બે રેખા વચ્ચેનું અંતર કેટલું હશે. પણ કારણ લખવાનું છે, એટલે આપણે આખું સાબિત કરવાનું. હવે તમને પહેલાં એમને સમજાવી દઉં, પછી આપણે પ્રમેય જોઈએ. હવે ધ્યાન આપજો. આ દાખલો 4 માર્કમાં આવે અથવા 3 માર્કમાં આવે, તો તમારે આખો પ્રમેય મેં સાબિત કર્યો છે એ પ્રમાણે. અને જો ફક્ત 1 કે 2 માર્કમાં સવાલ પૂછ્યો હોય તો એના પ્રોપર કારણ દર્શાવી અને ટૂંકમાં એને બતાવી દેવાનું. એટલે અત્યારે તો આપણે આખો બતાવવો પડે. હવે શું થાય, ઊંધેથી જઈએ. AB અને CD બે સ્પર્શકો, અને એ જો બે સમાંતર હોય તો આપણે સમજી લેવાનું કે સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર, તેના વચ્ચેનું લંબ અંતર. તો લંબ અંતર કયું થાય, તો લંબ ક્યાં છે આપણને એ ખબર છે. હવે આપણે OM અને ON જોડી દીધું, એટલે કેન્દ્રથી બે ત્રિજ્યા જોડી દીધી, તો આપણને એ ખબર છે કે OMB કે OMA ગમે તે લો 90 ડિગ્રી સ્પર્શક ત્રિજ્યા પ્રમેય. ONC કે OND એ પણ 90 ડિગ્રી સ્પર્શક ત્રિજ્યા પ્રમેય. રહ્યું શું બાકી, લંબ છે એ ખબર પડી ગઈ. પણ આ બંને જે OM અને ON છે એ એક જ રેખા પર છે, એટલે કે બિંદુ M, બિંદુ N અને બિંદુ O એક જ રેખા પર છે એવું આપણને ખબર પડે
તો જ આપણે આખા રેખાખંડનું અંતર, અને એ આખો રેખાખંડ એટલે શું થઈ જાય? વ્યાસ. તો વ્યાસ માટે આપણે એમ જોવું પડે કે MN ઓમાંથી પસાર થાય છે, એને સ્પર્શ બિંદુ છે એટલે કે વર્તુળ પર છે આ બંને બિંદુઓ, એટલે એ વ્યાસ થયો. અને ત્રિજ્યા 4.5, તો વ્યાસ એટલે 4.5 ગુણ્યા 2 એટલે 9 સેન્ટીમીટર. એમનેમ આપણને સમજાય છે, પણ લખવાનું કઈ રીતે? તો આ બંને રેખાખંડોના સ્પર્શ બિંદુ અને ત્રિજ્યા એક જ રેખા પર છે એવું કઈ રીતે આપણે બતાવવાનું છે? તો એના માટે આપણે આખો પ્રમેય કરવો પડે. અત્યારે આ પ્રમેય લાંબો કરવાનો છે, પણ પછીથી આપણને એ વસ્તુ ખબર પડી જશે કઈ રીતે એ જુઓ. એટલે અત્યારે આપણે આખો પ્રમેય સમજી લઈએ. હવે એના માટે હું શોર્ટમાં પહેલાં કહી દઉં છું. તમને કીધું એમ આ બંને ખૂણા OMB અને OND 90 ડિગ્રી સ્પર્શક ત્રિજ્યા પ્રમેય પછી જોડ્યું તો રચના લેવાની કે O બિંદુમાંથી પસાર થતો એક રેખાખંડ, અરે એક રેખા XY દોરો જે રેખા ABને સમાંતર હોય. એટલે કઈ રેખાને સમાંતર? ABને સમાંતર આપણે દોરવાની. હવે AB અને XY બે સમાંતર, તો ખૂણો OMB અને ખૂણો MOY આ બે ખૂણા અંતઃકોણો થશે, અને અંતઃકોણો થાય તો અંતઃકોણો પૂરક, તો આ 90, તો આ પણ ખૂણો 90. હવે સેમ વે AB અને CD સમાંતર છે, અને ABને સમાંતર XY લીધું તો XY અને CD પણ સમાંતર થશે. એટલે ઇન શોર્ટ XY સમાંતર લીધું તો બંનેને સમાંતર. તો અહીં આગળ OND બરાબર 90 ડિગ્રી, તો NOY આ પણ કેટલું થશે? 90 ડિગ્રી, કારણ કે આ બંને પણ અંતઃકોણો. હવે એટલે છેદિકા ON અને OM મળે એને આધારે આ અંતઃકોણો. હવે આપણે આ પાસેના બે ખૂણા જોવાના. કયા બે? તમને અલગ કલર લઈને બતાવો એટલે ખબર પડે. ખૂણો MOY આ ખૂણો, અને ખૂણો NOY એટલે આ ખૂણો, જેના આપણે માપ 90 લીધા, એટલે કે YON અને YOM આ બંને 90 થયા. હવે એ બેનો સરવાળો ખૂણો YOM વત્તા ખૂણો YON, તો 90 પ્લસ 90 વત્તા 90 એટલે 180 થઈ ગયા. હવે એમાં 180 થઈ ગયા એટલે પૂરક તો થયા જ, પણ બંનેમાં કિરણ OY સામાન્ય છે. એનો અર્થ એમ થયો કે આ સુરેખ ખૂણાની જોડ છે, આસન્ન કોણો છે આ બંને. એટલે બે આસન્ન કોણો જે પૂરક હોય એને આપણે સુરેખ ખૂણાની જોડ કહીએ છીએ. એટલે એટલું બધું આપણે વાક્યમાં ન લખવાનું હોય, પણ આપણને ખબર છે કે કિરણ જે આ OY છે બંનેમાં, એ OY બંનેમાં કોમન, એટલે કે બે આસન્ન કોણો થઈ ગયા, એટલે સુરેખ ખૂણાની જોડ થઈ ગઈ. સુરેખ ખૂણાની જોડ, તો એનો અર્થ એમ કે OM અને ON એ વિરુદ્ધ કિરણો થશે. એટલે વિરુદ્ધ કિરણો થયા એનો અર્થ એમ કે બિંદુ MO અને N સમરેખ થાય. તો એનો અર્થ એમ થઈ ગયો કે MO અને N સમરેખ છે, એટલે કે એક જ રેખા પર છે. તો રેખાખંડ MN બિંદુ Oમાંથી પસાર થાય છે, અને બિંદુ Oમાંથી એટલે કે કેન્દ્રમાંથી પસાર થાય અને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તો એને આપણે વ્યાસ કહીએ છીએ. એટલે MN વ્યાસ છે, અને MN વ્યાસ એટલે એનું માપ ત્રિજ્યાનું બમણું 2 ગુણ્યા 4.5 એટલે 9 સેન્ટીમીટર થયું. તો આખો પ્રમેય સાબિત કરીને આપણે બતાવી દીધું કે આ વ્યાસ છે. તો હવે આકૃતિ હું તમને બાજુમાં સાબિતી બતાવું ત્યારે ધ્યાનથી યાદ કરજો, જોજો. એટલે બતાવતી તો જઈશ જ, કારણ કે આ ચોપડીમાં આપણને આકૃતિ આપી નથી, અને સમજી લો. તમને થોડી આકૃતિ દેખાય અને થોડું તમે સમજી શકો એવી રીતે રાખું છું, અથવા બાજુમાં બતાવી દઈશ તો તમને વધારે ઇઝી પડશે. શું લીધું પહેલાં? O કેન્દ્રવાળા વર્તુળના બે સ્પર્શકો રેખા AB અને રેખા CD વર્તુળને અનુક્રમે બિંદુ M અને Nમાં સ્પર્શે છે. રેખ OM અને રેખ ON દોરો. હવે અહીંયા સુધીનું આપણને બરાબર ખ્યાલ આવી ગયો છે. હવે હું બાજુમાં તમને આકૃતિ દોરીને બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે આપણે આ રીતે આકૃતિ દોરી. બે સ્પર્શકો દોર્યા, જેને આપણે રેખા AB અને રેખા CD નામ આપ્યું. અહીંયા બિંદુ M ઉપર અને અહીંયા નીચે N, કેન્દ્ર O, M O N આવી રીતે જોડેલા છે.
આ ઉપરની રેખા છે AB અને નીચેની CD. આ તમને સમજાય એટલો પૂરતું જ મેં કર્યું છે, બાકી તમને હવે ઉપરની આકૃતિ ખ્યાલમાં છે જ. હવે શું કર્યું, રેખા AB સમાંતર રેખા CD આપેલું છે, એટલે આ બે સમાંતર, ઉપર M છે એ યાદ રાખજો અને નીચે N અને આ વચ્ચે O છે. હવે શું લીધું આપણે, એક રચના લીધી, સોરી, બિંદુ ઓમાંથી રેખા XY સમાંતર રેખા AB દોરો. એટલે અહીંયા આગળ આપણે રેખા XY સમાંતર રેખા AB રચના કરી, યાદ કરો મેં તમને કહ્યું હતું. માટે AB સમાંતર CD આપણે આ રચના કરી છે. તો 3 રેખા AB અને CD સમાંતર, XY સમાંતર AB લીધી તો 3 સમાંતર થઈ જાય, એ લખી નાખ્યું. એટલે રેખા AB સમાંતર રેખા XY સમાંતર રેખા CD, 3 એકસાથે મળી ગયું. હવે આપણે એકસાથે જઈએ. માટે ખૂણો OMA બરાબર ખૂણો ONC. OMA એટલે આ ઉપરનો, ONC બરાબર આ નીચેનો, 90 સ્પર્શક ત્રિજ્યા પ્રમેય લખેલું છે. હવે રેખા AB સમાંતર રેખા XY જે આપણે લીધું વચ્ચે રચના, અને રેખા MO તેમની છેદિકા, એટલે આ MO આપણી છેદિકા થઈ ગઈ. તો બંને અંતઃકોણો કયા, ખૂણો AMO વત્તા MOX. AMO એટલે ઉપરનો અને MOX એટલે અહીંયા જે મેં તમને બતાવ્યો એ 180 ડિગ્રી અંતઃકોણો. એમાંથી AMO 90 એટલે MOXનું માપ આપણને 90 મળે. હું રીત તમને ખબર જ છે એટલે એ સમજાવતી નથી કે સરવાળો 180 બાદ કર્યા તો 90 મળ્યા. અને સેમ વે નીચે MOX વત્તા NOX. MOX ક્યાં આગળ છે જુઓ, અહીંયા MOX ઉપરનો વત્તા NOX એટલે કે આ ખૂણો વત્તા આ નીચેનો ખૂણો, આ બે ખૂણા NOX, એ બેનો સરવાળો 180. કારણ કે કયા ખૂણા થાય છે આપણને અહીંયા આગળ બેવનું માપ 90. જેવી રીતે MOX 90 મળ્યો તો નીચેનો NOX પણ 90, સેમ રીત બરાબર. તો એ બેનો સરવાળો 90 વત્તા 90 એટલે 180 થયો. તમને યાદ આવ્યું હું શું કહું છું? જેમ ઉપરનો MOX 90 શોધ્યો તો NOX સેમની સેમ રીત કરવાની જરૂર નહીં, એ પણ 90 મળે અને બેવનો સરવાળો 90 વત્તા 90 એટલે 180. હવે આગળ નહીં, આપણે ફરીથી આકૃતિ દોરીને જોઈએ, એટલે તમને હું ફરીથી બતાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. જુઓ, આ આપણી આકૃતિ યાદ કરી લો. આ બે સમાંતર રેખા કઈ, AB અને CD, જેમાં કેન્દ્ર O, એમાંથી પસાર થતી બીજી એક રેખા દોરી XY જે ABને સમાંતર, એટલે CDને પણ સમાંતર થાય. OM અને ON જોડી દીધા, ઉપર M નીચે N. એના આધારે આ 90, આ પણ 90 એ લીધું. પછી આ 90 તો આ એનો, આ બે સમાંતર રેખા છે એટલે અંતઃકોણો થાય. OM એની છેદિકા એટલે આ ખૂણો 90, એટલે MOX 90 મળ્યું ને તે જ પ્રમાણે નીચેનો NOX પણ 90. એટલે ફરી આ બે 90 બતાવવાની જરૂર નથી. અને હવે આ બે કયા બે, MOX એટલે આ ખૂણો અને NOX એટલે આ ખૂણો, બંને 90 વત્તા 90 જે આપણને મળ્યા એટલે 180. પણ MOX અને NOX કેવા ખૂણા છે, આસન્ન કોણો અને કેવા થયા, પૂરક. માટે સુરેખ ખૂણાની જોડ થઈ. મેં જે તમને આ સમજાવ્યું, આ બ્લુ કલરવાળા આસન્ન કોણો થયા અને પૂરક થયા. એટલે આસન્ન કોણો છે કારણ કે OX જે છે, અહીંયા X લીધો છે એટલે OX આ બાજુ લો કે આ બાજુ લો, એ કોમન એનો કિરણ છે એટલે આસન્ન કોણો થઈ ગયા અને પૂરક થયા એટલે સુરેખ ખૂણાની જોડ. સુરેખ ખૂણાની જોડ થઈ ગઈ એટલે કિરણ OM અને કિરણ ON વિરુદ્ધ કિરણ છે, અને વિરુદ્ધ કિરણ થઈ ગયું એટલે M બિંદુ, O બિંદુ અને N બિંદુ ત્રણે સમરેખ. એટલે ત્રણે સમરેખ અને સમરેખ થયા તો એ શું થયું, MN અને CD એ સમાંતર સ્પર્શકો વચ્ચેનું MN એ અંતર થયું. અને માટે MN એ શું થઈ ગયો, વ્યાસ, એ સમજાઈ ગયું આપણને. માટે MN બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, માટે 2 ગુણ્યા 4.5 બરાબર 9 સેન્ટીમીટર. આકૃતિ જોઈને બરાબર ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. અહીંયા આકૃતિમાં ડાબી બાજુ XY લીધું છે એટલે એ પ્રમાણે કોઈ પણ લો, બે ખૂણા
સમાન જ આપણને મળવાના છે. એટલે ધ્યાનથી આ પ્રમેય લખવાનો અને સમજી લેવાનું. પછી 1 માર્ક કે 2 માર્કમાં પૂછ્યું હોય તો આપણે સીધા કારણ લખવાના. ધારો કે 2 માર્કમાં પૂછ્યું હોય તો આપણે સીધું એમ લખવાનું, રેખા AB સમાંતર રેખા CD પક્ષ, અને પછી એમાં સીધું એમ લખવાનું, સ્પર્શ બિંદુ અને બે સ્પર્શકો સમાંતર છે તો તેમની વચ્ચેનું અંતર એ વ્યાસ જેટલું હોય છે, કારણ કે સ્પર્શ બિંદુઓ અને કેન્દ્ર સમરેખ હોય છે, માટે વ્યાસ જેટલું અંતર હોય, માટે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે અંતર. જો 2 માર્કમાં આવે તો આટલું જ લખવાનું, 4 માર્કનો આવે તો આખો આ પ્રમેય આપણે સાબિત કરવાનો. એટલે આ બરાબર ધ્યાનમાં લેજો. 3.1 અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે આગળ થોડું જોઈ લઈએ અને એનો મહત્ત્વનો મુદ્દો સમજી લઈએ, અને આધારે જ એટલે તમને એક આગળનો એક સ્ટેપ ખ્યાલ આવી જાય. તો હવે પછી શું છે? સ્પર્શ વર્તુળો. હવે આને આધારે આપણે સ્પર્શ વર્તુળો જોવાના છે. કૃતિ 1 શું આપી? કૃતિ આકૃતિ 3.22માં દર્શાવ્યા પ્રમાણે XYZ એ સમરેખ બિંદુઓ લો. એટલે કે 3 બિંદુ સમરેખ લઈ લીધા, એક જ રેખા પર છે. હવે કેન્દ્ર X અને ત્રિજ્યા XY, પહેલાં કેન્દ્ર X લો અને આ ત્રિજ્યા XY ત્રિજ્યા લીધી અને એક વર્તુળ દોરો. એટલે આપણને આ વર્તુળ મળ્યું. પછી આપણે પહેલાંથી જ રેખા પર X, Y અને Z લઈ લીધા છે. હવે કેન્દ્ર Z અને ત્રિજ્યા YZ લો. હવે કેન્દ્ર Z લેવાનું અને ત્રિજ્યા YZ, અને એમાંથી બીજું વર્તુળ દોરો. એટલે 2 વર્તુળ દોર્યા. હવે બંને વર્તુળો ધ્યાનમાં આપો, XY અને YZ, આ 2 ત્રિજ્યા લીધી. એનો અર્થ એમ કે 2 વર્તુળો બિંદુ Yમાંથી પસાર થાય છે. તો એનો અર્થ એમ કે બંને વર્તુળો એકબીજાને Y બિંદુમાં છેદે છે. હવે એના પરથી લંબરેખા દોરો. Y બિંદુમાંથી XZ ને, એટલે કઈ લંબરેખા દોર્યા? ધારો કે એને આપણે નામ આપી દીધું L. તો YZ ને XY કે YZ એને લંબરેખા દોરો. તો XZ ને લંબરેખા દોરી તો શું બન્યું? આ જે રેખા L છે એ બંને વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહેવાય છે. ધ્યાનમાં લો, કારણ કે Y એક જ બિંદુ બંને વર્તુળનું છેદન બિંદુ છે, અને એમાંથી પસાર થતી રેખા દોરી તો એ આ બંનેને લંબ છે. એટલે કે રેખા L આ 2 વર્તુળનો સામાન્ય સ્પર્શક છે. એટલે શું થયું? 2 સ્પર્શતા વર્તુળ જેનું સ્પર્શ બિંદુ Y, એમાંથી પસાર થતો આ સામાન્ય સ્પર્શક, એટલે કે એક જ સ્પર્શક છે. હવે બીજી કૃતિ જુઓ. અહીંયા આગળ આપણે કેવી રીતે કર્યું? Yને કેન્દ્ર લઈને 2 વર્તુળો બાજુમાં દોર્યા. એટલે કે સ્પર્શક Lની 2 બાજુ હોય, એક ડાબી બાજુ, એક જમણી બાજુ, એટલે કે વિરુદ્ધ બાજુએ 2 વર્તુળ દોર્યા છે. હવે આગળનું જુઓ કે હવે આપણે શું કર્યું. તમારી ચોપડીનું પાના નંબર 56 પર આ આકૃતિ જોજો, એટલે તમને સમજાય બરાબર અને ખ્યાલ પણ આવે. હવે નીચેની આકૃતિ અને કૃતિ જુઓ, પછી એકસાથે સમજાવું. આકૃતિ 3.23 પર ધ્યાન આપો. તો એના મુજબ આપણે સમરેખ બિંદુઓ લેવાના છે. કઈ રીતે? Y', X', Z. એટલે કે હવે આપણે સમરેખ કેવી રીતે લેવાના? X બિંદુ વચ્ચે Y અને Z તેની આજુબાજુ. એટલે પહેલાં રેખાખંડ દોર્યો. એટલે આ રીતે પહેલાં રેખાખંડ દોરી લીધો. Y, X અને Z આ રીતે બિંદુ લીધા. હવે શું કર્યું? Z કેન્દ્ર અને ZY ત્રિજ્યા, ઝેડને કેન્દ્ર અને ZY ત્રિજ્યા લઈને વર્તુળ, એટલે આ મોટું વર્તુળ થયું. પછી X કેન્દ્ર અને XY ત્રિજ્યા એ લઈને વર્તુળ, એટલે નાનું વર્તુળ થયું. તો એમાં પણ બંને વર્તુળ Y બિંદુમાં છેદે છે, એ આપણને ખ્યાલમાં આવ્યું. હવે એ Yમાંથી લંબરેખા કોને? YZને. જેમ આપણે પહેલાં YZને ઉપર પણ આકૃતિમાં દોરી એ જ પ્રમાણે YZને લંબરેખા દોરી. તો આ રેખા L જ નામ આપ્યું. તો L રેખા લંબાવી જે Yમાંથી પસાર થઈ અને YZને લંબ દોરી. તો આ રેખા બંને વર્તુળનો સ્પર્શક છે એવું આપણને ખબર પડી ગઈ, કારણ કે સ્પર્શ બિંદુ અથવા તો છેદન બિંદુમાંથી પસાર થયું. અહીંયા શું થયું? બંને વર્તુળો કેવી રીતે છે? સ્પર્શ રેખાની એક જ બાજુએ. હવે જુઓ ઉપરની આકૃતિમાં
બંને વર્તુળો સ્પર્શ રેખાની વિરુદ્ધ બાજુએ હતા અને નીચેની આકૃતિમાં બંને વર્તુળો સ્પર્શ રેખાની એક જ બાજુએ છે. બંનેનું સામાન્ય સ્પર્શ બિંદુ y છે. એટલે આપણે x અને z કેન્દ્રવાળા બે વર્તુળો લીધા. ફક્ત એકવાર આપણે વિરુદ્ધ બાજુમાં દોર્યું, એકવાર આપણે એક જ બાજુમાં. એટલે તમને બંને વસ્તુ બરાબર સમજાઈ ગઈ હશે. તો આનો અર્થ એમ થયો કે આ બે આકૃતિના બંને વર્તુળો એકબીજાને સ્પર્શતા વર્તુળો છે. જોઈ લો આકૃતિ બંને. તો આ બે આકૃતિમાં બંને આકૃતિ શું બતાવે છે કે બંને વર્તુળો બે આકૃતિમાં સ્પર્શતા વર્તુળો છે જેના કેન્દ્ર x અને z છે. ફરક ક્યાં? પહેલી આકૃતિમાં સ્પર્શતા વર્તુળો સ્પર્શ રેખાની વિરુદ્ધ બાજુએ છે એટલે તેને બાહ્ય સ્પર્શી વર્તુળો કહેવાય, કારણ કે એ સ્પર્શ રેખાની વિરુદ્ધ બાજુએ છે. જ્યારે નીચેની આકૃતિમાં બંને વર્તુળો સ્પર્શ રેખાની એક જ બાજુએ છે એટલે એને અંતઃસ્પર્શી વર્તુળો કહેવાય, કારણ કે અંદરથી એકબીજાને સ્પર્શે છે, આ બહારથી એકબીજાને સ્પર્શે છે. બંને વર્તુળો સ્પર્શ વર્તુળો અને જે બિંદુમાં સ્પર્શે એને સામાન્ય સ્પર્શ બિંદુ કહેવાય છે. એટલે કે સ્પર્શ વર્તુળ અથવા સ્પર્શતા વર્તુળ અને સ્પર્શ બિંદુ આમાં આપણને સમજાવ્યું. તો એને આધારે હવે નીચે આપણે જોઈએ. હવે આકૃતિ તમારી ચોપડીમાં જોજો. ઉપરની કૃતિ પરથી આપણને ધ્યાનમાં આવી ગયું કે બંને આકૃતિના વર્તુળો એક જ સમતલમાં છે, એકબીજાને એક જ બિંદુમાં છેદે છે અથવા તો સ્પર્શે છે. તો આવા વર્તુળોને એકબીજાને સ્પર્શતા વર્તુળો અથવા સ્પર્શ વર્તુળો કહેવાય છે. તો વ્યાખ્યા કઈ રીતે? તો આ હાઇલાઇટ કરેલું તમારે લખવાનું. એટલે ઉપરની બે આકૃતિ એ તમને નેક્સ્ટ પેજ પર મળશે. એટલે કૃતિ ખાલી સમજવા માટે હતી. હેડિંગ લખવાનું સ્પર્શ વર્તુળો અને પછી આ વ્યાખ્યા. એક જ સમતલમાંના બે વર્તુળો તે જ સમતલમાંની એક જ રેખાને એક જ બિંદુમાં છેદતા હોય તો તેને સ્પર્શ વર્તુળો કહેવાય છે. એક જ સમતલમાંના બે વર્તુળો તે જ સમતલમાંની એક જ રેખાને કેટલા બિંદુમાં? એક જ બિંદુમાં છેદતા હોય તો તેને સ્પર્શ વર્તુળો કહેવાય અને તે રેખા બંને વર્તુળનો સામાન્ય સ્પર્શક હોય છે. બંને વર્તુળો અને રેખાના સામાન્ય બિંદુને સામાન્ય સ્પર્શ બિંદુ કહેવાય છે. આ બરાબર ધ્યાનમાં રાખવાનું અને લખી નાખજો. એને આધારે પ્રમેય પણ આવશે, એટલે ધ્યાનથી જોઈ લો. આજે મેં તમને કહ્યું જ હતું કે હું થોડું આગળ ચલાવી દઈશ એટલે આ મુદ્દો પૂરો થઈ જાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ. તો નેક્સ્ટ પેજ પર જાઓ, પેજ નંબર 57. જુઓ, બંને આકૃતિ આપી દીધી, આકૃતિ 3.24 અને 25. તો જોતા જાઓ. આકૃતિ 3.24માં શું કહ્યું? કેન્દ્ર R. હવે આપણને કેન્દ્ર R અને બીજાનું કેન્દ્ર S આપ્યું. બિંદુવાળા બે વર્તુળો રેખા Lને કયું બિંદુ છે? બિંદુ T એમાં છેદે છે. માટે બંને વર્તુળો કેવા છે? સ્પર્શ બિંદુ છે. તેમજ રેખા L સામાન્ય સ્પર્શક છે. આ આકૃતિમાંના વર્તુળો કેવા કહેવાય? બાહ્ય સ્પર્શી. બહારથી એકબીજાને સ્પર્શે છે. કેમ બાહ્ય સ્પર્શી કહેવાય? આગળ સવાલ આવશે ત્યારે ફરીથી જવાબ કહીશ. આગળ તો મેં સમજાવી દીધો, અત્યારે આગળ જોઈ લો. હવે આકૃતિ 3.25 એમાંના વર્તુળો અંતઃસ્પર્શી છે અને રેખા P તેમનો સામાન્ય સ્પર્શક છે. બિંદુ K સામાન્ય સ્પર્શ બિંદુ છે અને અહીંયા અંતઃસ્પર્શી વર્તુળોના કેન્દ્ર M અને N છે. તો હવે નીચેના સવાલ પર ધ્યાન આપો અને એનો જવાબ જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય. પહેલો સવાલ, આકૃતિ 3.24 પ્રમાણે પરસ્પર સ્પર્શ કરતા વર્તુળોને બાહ્ય સ્પર્શી વર્તુળો શા માટે કહેવાય છે? આકૃતિ 3.24 એટલે આ પહેલી આકૃતિ, એમાં કેમ બાહ્ય સ્પર્શી કહેવાય? જવાબ આગળ મેં આપ્યો હતો. કારણ કે બંને વર્તુળો તેમનો સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ દિશામાં આવેલા છે અને બહારથી સ્પર્શે છે. બીજો સવાલ, આકૃતિ 3.25માંના વર્તુળો એકબીજાને સ્પર્શ કરનારા વર્તુળોને અંતઃસ્પર્શી વર્તુળો શા માટે કહેવાય છે? કારણ કે અહીંયા બંને વર્તુળો સ્પર્શ રેખાની એક જ બાજુએ આવેલા છે અને કેવી રીતે છે? એક જ બાજુએ આવેલા છે. કેન્દ્ર બિંદુ અને સ્પર્શ બિંદુ આપણે જોઈએ તો કેન્દ્ર સ્પર્શ બિંદુની એક જ બાજુએ આવેલું છે. એટલે મુખ્ય મુદ્દો એ છે કે બે વર્તુળો સ્પર્શ રેખાની એક જ બાજુએ આવેલા છે, માટે અંતઃસ્પર્શી વર્તુળો કહેવાય છે.
હવે ત્રીજો પ્રશ્ન બરાબર જોજો. આકૃતિ 3.26 એટલે નીચે આપેલી છે આકૃતિ, ચોપડીમાં પણ જોજો એટલે તમને ખ્યાલ આવશે. હવે આકૃતિ 3.26માં કેન્દ્ર એ અને કેન્દ્ર બી બિંદુવાળા વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર હોય તો બંને આકૃતિમાં સેમ કેન્દ્ર અને સેમ ત્રિજ્યાવાળા વર્તુળ લીધા છે, ફક્ત બાહ્યસ્પર્શી અને અંતઃસ્પર્શી. સવાલ શું પૂછ્યો? પહેલું, આકૃતિ 3.26 ડિસ્ટન્સ એ બી કેટલું અને આકૃતિ 3.26 ડિસ્ટન્સ એ બી કેટલું? હવે તમને આકૃતિ મોટી કરીને બતાવું, સવાલ તમે તમારી ચોપડીમાં ધ્યાન આપજો. અને આ સવાલ પરથી પછી પ્રમેય છે. પ્રમેય એકદમ નાનો છે, સાવ ઇઝી, પણ આપણે પહેલાં આકૃતિ પરથી જવાબ જોઈ લઈએ જે જવાબ પૂછ્યો છે. અહીંયા શું પૂછ્યું આપણને? પહેલી આકૃતિમાં ડિસ્ટન્સ એ બી કેટલું? હવે કેવી રીતે મળે તો જુઓ, એસી એટલે કે એ કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા કેટલી આપી? 3. અને બી કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા 4. તમે જુઓ, આપણે જે કૃતિ કરી એમાં ત્રણેય બિંદુઓ આપણે પહેલાં કેવા લીધા હતા? સમરેખ, અને પછી વર્તુળ દોર્યા હતા, ઊંધું કર્યું હતું. તો હવે એનું ઊંધું આપણે સાબિત કરવાનું છે. એ સાબિત કરવા માટે આ સવાલ, પણ આપણને ખબર છે કે ત્રણે સમરેખ એટલે 3 + 4, તો ડિસ્ટન્સ એ બી બરાબર 7. બાહ્ય સ્પર્શી છે તો તેના કેન્દ્ર વચ્ચેનું અંતર ત્રિજ્યાના સરવાળા જેટલું થાય છે. અને બીજી આકૃતિમાં અંતઃસ્પર્શી છે, ત્રણેય સમરેખ છે, તો એ કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા અને બી કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા એને આધારે જોઈએ તો આપણને શું મળે છે કે મોટા વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે અને નાના વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર. તો અહીંયા આગળ શું થશે? બાદબાકી બે કેન્દ્ર વચ્ચે, એટલે ડિસ્ટન્સ કેટલું પૂછ્યું છે આપણને? એ બી. તો અહીંયા 4 - 3 બરાબર 1. એટલે બાહ્ય સ્પર્શી વર્તુળોના કેન્દ્ર વચ્ચેનું અંતર જોઈતું હોય તો સરવાળો કરવાનો, અને અંતઃસ્પર્શી વર્તુળો વચ્ચેના કેન્દ્રનું અંતર જોઈતું હોય તો બાદબાકી કરવાની. તો પહેલાંમાં આવે 7 ડિસ્ટન્સ એ બી બરાબર, અને બીજામાં આવે ડિસ્ટન્સ એ બી બરાબર 1. 4 - 3 એટલે 1. તો એ આપણને કેવી રીતે સમજાય? તો એના માટેનો આ પ્રમેય છે. એટલે પ્રમેયનું વિધાન જુઓ, અને સાબિતી અહીંયા જ બતાવી દઉં છું, પાછળ ફક્ત વાંચી લેવાનું છે. પ્રમેય: સ્પર્શ કરતા વર્તુળોનું સ્પર્શ બિંદુ તે વર્તુળના કેન્દ્ર બિંદુને જોડતી રેખા પર હોય છે. એટલે કે સ્પર્શ બિંદુ એ કેન્દ્રોને જોડતી રેખા પર બતાવવાનું છે. એટલે કે ત્રણેય બિંદુઓ સમરેખ છે. તો બેઉ આકૃતિમાં બિંદુ એ, બી અને સી સમરેખ છે એમ બતાવવાનું છે. એકદમ સહેલું, જોઈ લો. રેખા એલ એ બંને વર્તુળોનો સામાન્ય સ્પર્શક છે. પછી જે એક માટે લખશું એ જ બીજી આકૃતિ માટે છે, એટલે કોમન સાબિતી. ફક્ત આકૃતિ બંને, કારણ કે બાહ્ય સ્પર્શી ને અંતઃસ્પર્શી વર્તુળ બતાવવા પડે. તો ધ્યાન આપજો. રેખ એસી લંબરેખા એલ સ્પર્શક ત્રિજ્યા પ્રમેય. રેખ બીસી લંબરેખા એલ સ્પર્શક ત્રિજ્યા પ્રમેય. હવે એનો અર્થ એમ કે સીએ અને સીબી બંને રેખાખંડ રેખા એલને લંબ છે, પણ એક જ બિંદુમાંથી કોઈ એક રેખાને લંબ હોય એવી કેટલી રેખા દોરી શકાય? એક અને માત્ર એક જ. એનો અર્થ એમ કે બિંદુ એ અને બિંદુ બી એ સીમાંથી રેખા એલને જે લંબ રેખા દોરી તેના પર જ આવેલા છે. અને તેના પર જ આવેલા છે એનો અર્થ એમ કે એક જ રેખા પર છે, એટલે કે બિંદુ એ, સી અને બી સમરેખ છે. એટલે કે સ્પર્શ બિંદુ સી એ કેન્દ્રોને જોડતી રેખા પર છે. સેમ વસ્તુ આના માટે આપણે જોડ્યું તો એ સીએ લંબરેખા એલ, સીબી લંબરેખા એલ, તો સેમ એ અને બી બિંદુ રેખા એલ પર દોરેલી સી બિંદુમાંથી દોરેલી લંબરેખા પર છે. એટલે સેમ કારણ, ફક્ત આકૃતિ બાજુમાં. એટલે એક જ વાર કારણ લખવાનું, સમજવાનું બેઉ માટે. એટલે ધ્યાન આપો. પાછળ આપણને સાબિતી આપી છે, એકદમ નાની સાબિતી, જોઈ લો એટલે આ પ્રમેય પૂરો થઈ જાય. પક્ષ: કેન્દ્ર એ અને બી બિંદુવાળા વર્તુળોનું સ્પર્શ બિંદુ સી છે. હવે તમારી આકૃતિ પાના નંબર 57 પર જુઓ એટલે તમને સમજાય. સાધ્ય: બિંદુ સી એ રેખા એ બી પર આવેલું છે, એટલે આ આપણું સાધ્ય. બિંદુ સી રેખા એ બી પર, એટલે કે સમરેખ છે. સાબિતી: ધારો કે રેખા એલ એ વર્તુળોનો સામાન્ય સ્પર્શક છે. નામ રેખા એલ આપી જ દીધું આપણે. તો રેખા એલ લંબરેખા એસી અને રેખા એલ લંબરેખા બીસી.
સ્પર્શક ત્રિજ્યા પ્રમેય માટે રેખ એસી અને રેખ બીસી રેખા એલને લંબ છે. માટે બિંદુ સીમાંથી રેખા એલને એક જ લંબ રેખા દોરી શકાય છે. માટે સી, એ, બી સમરેખ છે. સમજાવવા માટે ઘણું બધું સમજાવવું પડે, લખવા માટે ફક્ત આટલું લખવાનું એટલે ત્રણેય સમરેખ થઈ ગયા. એટલે આ આપણા માટે એકદમ અગત્યનો પ્રમેય જે આપણને આ સરવાળો બાદબાકી દર્શાવવા માટે જરૂર પડે અથવા કામ લાગે. તો એને આધારે ધ્યાનમાં રાખો, જોઈ લો. પરસ્પર સ્પર્શ કરતા વર્તુળોનું સ્પર્શબિંદુ અલ્પવિરામ તે વર્તુળોના કેન્દ્રબિંદુને જોડતી રેખા પર આવેલું હોય છે. આ પહેલો મુદ્દો. એટલે ત્રણેય કેવા હોય? સમરેખ, સ્પર્શબિંદુ અને કેન્દ્રો. બાહ્ય સ્પર્શી વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર એ તેમની ત્રિજ્યાના સરવાળા જેટલું હોય છે. અને ત્રીજું, અંતઃસ્પર્શી વર્તુળોના કેન્દ્ર વચ્ચેનું અંતર તેમની ત્રિજ્યાઓના તફાવત જેટલું હોય છે. એકદમ અગત્યનો મુદ્દો છે જે આપણે જોઈ લીધો છે. એટલે ઉપરનો પ્રમેય ધ્યાનમાં રાખો, બધું લખી દેવાનું છે અને મહાવરા સંગ્રહ 3.1 પણ તમારે લખી નાખવાનું છે. બસ, થેન્ક યુ.